એક જણો કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો. બોલો, કાળી સવદેશ નથી, બે કોથળી નાખી ગયો અને ઊભી બજારે નીકળ્યો છે. કોઈ મળે તો ગામના કે મહાણે વયો જા, આજ કાળી સવદેશ છે. એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાણ ડાકણ થાય ને અને ઓલું પી ગયેલું. તો આપણે કઈ વાંધો છે અહીં હાલો. તો ગામના કેડે ચડાવી દીધો ને શમશાને વયો ગયો મહાણે. ન્યાય હોય ઓલી બાળવાની ખાટલી આવે કે ને ઈ જોઈ ગયું. આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે. વન વિભાગે હવે તો આપે. ખાટલીમાંથી બેન બીડી ટેકાવી. બોલો, ત્યાં સુડેલ થઈ. સુડેલો 8.5 ફૂટ લાંબી, તરબૂચ જવડા જવડા ગાલ, ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું, સેન્ટિંગના હરિયા જેવા વાળ, અવડા અવડા નખ, અને દાંત તો તમે જોઈ લો. ઓહો હો, ખખડાટી બોલાવતી આવી. હા 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 હા. તો ઓલો બીડી પીતો હોય તો કે ખોટું બળ ન કરતા કાંઈ. ખાટલો ખાલી બેઠો છે. ઓલી કોઈ તમે બે આ અમે બેઠા. ડાકણને પરસીઓ વળી ગયો કે આ મારથી બીવે નહીં. માણસ શીવડું ફાટે એમ ફાટી જાય. ફરી વાર પાછો બોલ્યો, ઓલી વધારે બીવરાવ. એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો. તો પછી ઓલી બોલી, તને બીક નથી લાગતી? નહીં, આપણા લગ્ન થઈ ગયેલા છે. આજા તારી માં જોવા આવી છે તને. ખરેખર હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પેલા જોઈને સગપણ નહોતું થતું ને. વડીલો સંબંધ કરતા, દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘૂઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં. પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, વિહગ ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી, એને એમ કે આ રોય અને વાય આવતી લાગે. તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલે કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું. કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીઠ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને ન મળે રૂપ, ન મળે ગુણ. હરખાના લગ્ન છે ને સાહેબ, તો લગ્ન છે એટલે 15 દી તો હરે ફરે. એમાં જે સાહેબ જે આમ તમને કહું ને લગ્ન છે મારા. હે એ લગ્ન ના છે 15 દી આટા મારતા હોય. અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે. હા, ઓલો વળી આગળ આવ્યો જતો ને વાહે ઓલા ગુમ્મક ગુમ્મક હાલ્યા આવતા હોય ને ઓલો વળી થોડો થોડો થતો, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. અરે નવા નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. એક જણો માકડું રમાડતો હતો. ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. ચલ જંબુરિયા ગલોટ લગા, તો ઓલો ગલોટ લગાવે. ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો, તો ઓલો આમ આમ કરે. ચલ જંબુરિયા દોરડી પર ચલો, દોરી ઉપર હાલે. ચલ જંબુરિયા ઢોલ પર ચલો, તો ઓલું આમ આમ દેડવતો જાય. જેમ કે એમ કરે, માણા કરતા સારું.
પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેસી ગયેલો, અહીંયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા બહુ સરસ છે. આ નવા નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ જ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું એ ભઈલા એ વડીલ આ કેટલા માકડું લીધું? ઓલો ગણતો થયો હમણાં એને હા હું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે કેટલામાં લીધું કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યા કે હે બેન મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવાથી બેઠા હોય. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. દીકરી જોવા ગયા તો દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો બેટા, જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો. ઓલો ઘર બધી બારો નીકળી ગયો. એને બાપા કે કા બેટા? તો હાલો બાપા નીકળી. કેમ? તો મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યા દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ તક આવો તાજો નહીં, હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ બહુ ઓલું. એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાઈ જોઈ પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછી ભૂરાને કા ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે 50% પહોંચ્યું હો, પાછો તોતડો 50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો. બોલો 50% પહોંચે છે થોડું લઈ જાય છે. એમાં એક દી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું. આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને એમાં માણા થઈને તમને પેલા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગ્યા બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી હારે જે ભણતા એના છોતલાવ ભણને. મેં તો એમાં હું શું કરું? તારા કુટુંબને કે માલા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કેન જો મેલ આવે તો. અરે મેં તારા કાકા ને કે માલા તાતાનું તેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા ની નામ નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કે મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડો આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ,
આવી બાઈ માલા થેલે નહીં. હું તો એક કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું. માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી એક ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું, જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવું. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો, માલે હામો નહીં હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જ્યાં ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાણો, આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવે, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો, તમારા ઘેલે આવું કરે તો માલી થેલે તેટલું તો ઈ તીલે બબે લાફા માલે. આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીની વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયાભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતું કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે છે, હું બોલું એમાં આવું થાય છે. હા કેમ કે તોતલો છો. હવે તોતલો કીધો ભૂરિયાને મગજ ગયો. એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતો. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાધો છે તોય લઈ દે તી ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય, પાછા વાયલા ચલો તો. મેં પાછું કીધું ઘૂરે હવે મૂકીને બધું. હું ત્યાં હું માયાભાઈ આવી દીધો 45 વરસ ત્યાં. માયાભાઈ કાલજા ભલે કાલજા વાતું થાય. હા નિહાકા નાખતી ચઈએ. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ, એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયાભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ, હું હારે આવું. તા ભૂરો શું કે તો હોય હો થતા થઈ જાય, તમે હાલે આવો તો પૂલું થઈ જાય, તો આપણું પાતું. મેં કીધું ભૂરા તાર કાકા કહે સાચું, તારે બોલવાનું નહીં, બોલશું મેં. છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી, હું તને શીખવાડી દઈશ. બલાબલ છે નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. મને તો એટલું તો આવલે જ ને. અને અમે ગયા હારે હો. જે ગામમાં ગયા હતા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા ગયા હતા. તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો પધારો. બેઠા અમે. અને મેં ભૂરિયાને કીધું ભૂરિયા શેલી ટ્રાય હો, આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રી કે મેલે में. परिक्रमा तो पूरा हुआ. तो पूरा नहीं चूक छेली ट्राई से अमी जी बैठा तो एक दीकरी पानी लईने आवी एम ट्रे में. तो भूरियो ग्लास लईने मने कोणी मीड्यो मारवा. मन के पाकू पाकू. मैं तारी में काम वाली छे, हूँ पाकू पाकू. धीरो रे ने हमारा दीकरो पानी पीने मने कान में कहे थेता ने आव्या हो. बोलो बेल थेता ने आव्या. मैं कीधुं का जेना ताम वाला आवा लूपाला होय तो मूल मुद्दो तेटलो लूपालो होय छे. मोटो लापसी पीड्યું ખાવા. મેં કીધું તો હવે આગળ ખબર પડે બટા. પછી તો દીકરીને બાપાએ વાત કરે, માયાભાઈ મજામાં? મેં કીધું હા. પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? તો કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવાય કા નહીં. અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કીટલી આપણે આવે ને પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું મોટું હોય ને. અમુક બહેનો છે ને અંદર બહાર કીટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે. કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર આમ કાઢી નાખવું જોઈએ.
પણ એ કાંઈ ન કરે. અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ. કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો. તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકામાં કોઈ ભૂલું પીડ્યું હોય એવું. આખું દાંત બે જ તપકે. મેં જો ભૂરા હવે બા આવ્યા. તા ભૂરો બેઠો બેઠો કે ભાગું તો માલી ભમતા લાદે. હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં. અમે સીધી ભૂરાને રકાબ્યા. આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો. એ વિવેક નથી. આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એ વિવેક નથી કાંઈ. અમે સીધી ભૂરાને રકાબી પકડાવી. હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી. હવે કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે ચા ગરમ તો કીડી તળિયે વહી જાય. તે ભૂરો આમ કરે. એ કાકાને લખણ. તે કાકાને છે મારો દીકરો અહીંયા સતું કરી શકાય એટલે કાકે મારી કોણી કે પી લઈને હું આમ કરસ. હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો આમ કરે. એટલે કાકો કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી. ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થા મોટા મને ભેહીને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થા ડમડમો સડેલો ને ભૂરો ભેહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી ત્યાં. તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું લ્યો, જોતું એવું જડી જાહે મારા બાપ હે કે